અમદાવાદના નારોલ વિસ્તારની વાત કે જો એક તરફી પ્રેમમાં પૂર્વ પ્રેમી બની ગયો સાવ પાગલ અને પ્રેમિકા પર કર્યો હતો જીવલેણ હુમલો। અમદાવાદના નારોલ વિસ્તારમાં પૂર્વ પ્રેમિકા પર ફાયરિંગ કરતા ખળભળાટ ફેલાયો। હુમલામાં પ્રેમિકાના જમણા હાથ પર ઈજા પહોંચી છે। આ ઘટનાની વાત કરીએ તો નારોલ વિસ્તારના અલીફનગરમાં રહેતી નેહા ખાનને આરોપી અરબાઝ ખાન સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ નેહા ખાનને અન્ય વ્યક્તિ સાથે સગાઈ કરી લેતા નેહાના પ્રેમમાં આંધળો અરબાઝ ખાન બેબાકોડ બની ગયો। તેણે નેહા ખાનના ઘરે પહોંચી તે સગાઈ કેમ કરીને ઝઘડો કર્યો હતો અને એકાએક પિસ્તોલ કાઢી ફાયરિંગ કરી ભાગી છૂટ્યો। મધ્યપ્રદેશ બસમાં ભાગવાનો પ્રયત્ન કરતા અરબાઝ ખાનને એલસીબી ટીમે નારોલથી પકડી પાડ્યો છે। आया सीधे आके गोली मार दिया छोटी वाली बहन को और उसको गोली मार के बीच बचाव करा। इसकी मम्मी ने तो छुड़ाया, बंदूक छुड़ा ली इसकी मम्मी ने। मैं इसका बड़ा वाला भाई भी था तो उसको मारने जा रहा था, तो उसको मारने के उन्होंने जल्दी से छीन ली हाथ में से रिवॉल्वर, छीन के ना उन्होंने तो उनकी छाती पे बैठ ली। मेरे हस्बैंड ने छाती पे से उनको हटाया, गला पकड़ लिया, गला पकड़ा तो गला भी हटाया तो बाल पकड़ के उनको खींचने लगा। वो जो कह रहा तुमने हमसे बिना पूछे सगाई कैसे कर दी, क्यों कर दी, हम मुझे करनी थी, ऐसे करके बोला। वो करे तुमने ऐसे कैसे उसकी सगाई कर दी, अब हम नहीं करें, मेरी अम्मी नहीं करेंगी तो कौन करेगा, उनकी मर्जी से तो करेंगे हम। बस इसीलिए वो आगे गोली चला दी उसने। कहाँ पे गोली चलाई उसने, शरीर पे कहाँ पे गोली मारी? यहाँ हाथ में लगी है उसके। आप क्या कहोगे, आप क्या मारा है ना, मुंह पे भी मारा ना सर, दांत में। हाँ तो दांत वात उसके टूटे, खून वून निकल आया, बाल पूरे उखड़ गए, बाल रहे हैं पूरे। तो पकड़ी पड़ाયેલ પૂર્વ પ્રેમી અરબાઝ ખાન રંગરેજ મૂળ મધ્યપ્રદેશના ભીંડનો વતની છે। યુવતી નેહા ખાન એક જ ગામના વતની છે। પ્રેમી અરબાઝ અને યુવતી નેહા ખાન છેલ્લા 5 વર્ષોથી એકબીજાના સંપર્કમાં હતા। આરોપી અરબાઝ ભીંડમાં શાકભાજી અને ગરમ મસાલા વેચવાનો ધંધો કરતો હતો। નેહા ખાને 1 મહિના અગાઉ અન્ય યુવક સાથે સગાઈ કરી લેતા બદલો લેવાની ભાવના સાથે આરોપીએ પિસ્તોલ ખરીદી હતી અને અમદાવાદ પહોંચી ગયો હતો। પોલીસે પૂછપરછ કરતા આરોપીએ 10 દિવસ પહેલા જ વિષ્ણુ પંડિત નામના શખ્સ પાસેથી 28,000માં પિસ્તોલ ખરીદી હોવાની કબૂલાત કરી છે। આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરી રહી છે। જે કામમાં જે વેપન યુઝ કરવામાં આવેલ છે તે વેપન તેઓએ વિષ્ણુ પંડિત નામના વ્યક્તિ જે ભીંડમાં જ રહે છે તેમની પાસેથી 28,000 રૂપિયામાં આજથી 10-12 દિવસ અગાઉ જ ખરીદ કરેલ હોય। આ કામમાં જેના માધ્યમથી તેઓને આ વેપન મળેલ છે અને આ જે આખી ઘટના છે તેમાં અન્ય પણ કોઈની સંડોવણી હશે તો તેને પણ જલ્દી વર્કઆઉટ કરીને તેઓને એરેસ્ટ કરવામાં આવશે।